સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે। જોકે હવે ચોમાસું આવી ગયું હોવાથી સૌથી વધુ પરેશાન વલસાડ જિલ્લાના ખેડૂતો છે। વલસાડના ઉમરગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી ખેતી છોડવા મજબૂર થઈ રહ્યા છે। રખડતા પશુઓના ત્રાસથી બચવા ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને મળી અને રજૂઆત કરી સરકાર સમક્ષ મદદની માંગ કરી છે। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લા જે ખેતી પર નિર્ભર છે। જિલ્લાનો ઉમરગામ તાલુકો પણ મુખ્ય વ્યવસાય ખેતી છે। ઉમરગામ તાલુકામાં નાના મોટા 7,000થી વધુ ખેડૂતો છે જેમનું જીવન ખેતી પર જ નિર્ભર છે। અત્યાર સુધી આ તાલુકામાં ચોમાસુ પાકની સાથે ઉનાળુ પાક પણ લેવાતો હતો। જોકે છેલ્લા કેટલાક સમયથી ઉમરગામ તાલુકામાં રખડતા પશુઓનો ત્રાસ વધતા ધીમે ધીમે ખેડૂતો ખેતીના પાકને બચાવવા અનેક પ્રયાસ કરતા હતા। જોકે તેમ છતાં દિવસ રાત રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહેતા ઉમરગામના અનેક ખેડૂતો ખેતી છોડવાનું વિચારી રહ્યા હતા। નાના ખેતરોમાં દિવસ રાત મહેનત કરી પરસેવો વહાવી તૈયાર થયેલા પાકને ખેતરમાં બચાવવા ખેડૂતોએ રાત ઉજાગરા કરવા પડતા હતા, પરંતુ કોઈ વાર ચૂકી જાય તો એક જ દિવસમાં ખેતીનો પાક રખડતા પશુઓ સાફ કરી દેતા હતા। આથી વલસાડના ઉમરગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ મેળવવા સરકાર સમક્ષ નજર રાખી રહ્યા છે। ઉમરગામમાં નાના ખેડૂતોની સંખ્યા વધારે છે। આથી ખૂબ જ નાના ખેતરો હોવાથી સરકાર દ્વારા ખેડૂતોના પાક સંરક્ષણ માટે અમલમાં મૂકવામાં આવેલી તાર ફેન્સિંગની યોજનાઓના લાભથી પણ ખેડૂતો વંચિત રહેતા હતા, કારણ કે એ ધારા ધોરણ મુજબના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા ન હતા। વર્ષોથી ઉમરગામના ખેડૂતો મુખ્યત્વે ખેતી પર જ નિર્ભર હતા। તેમનું જીવન ધોરણ અને વર્ષના સારા નરસા પ્રસંગો ખેતી પર જ નિર્ભર હતા। જોકે ધીમે ધીમે જમીનમાં ભાગ પડતા ખેડૂતોના ભાગે ઓછી જમીન આવી હતી। પરિણામે નાની ખેતીથી પણ નાના ખેતરોમાં પણ ખેતી કરી ખેડૂતો જીવન નિર્વાહ કરતા હતા। પરંતુ એવા સમયમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓના વધેલા ત્રાસને કારણે ખેડૂતોના વર્ષની મહેનત પર રખડતા પશુઓ પાણી ફેરવી દેતા હતા, જેનાથી બચવા ધીમે ધીમે ખેડૂતો ઉનાળુ પાકને છોડી માત્ર ચોમાસુ પાક કરતા હતા। પરંતુ તેમ છતાં રખડતા પશુઓની સંખ્યા વધતા ચોમાસામાં પણ ખેડૂતોને ખેતરના પાકને બચાવવા માટે રાત દિવસ ઉજાગરા કરવા પડતા હતા। હવે ચોમાસું શરૂ થઈ રહ્યું છે, આથી અત્યાર સુધીથી ખેડૂતોને પોતાનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે। ઉમરગામ તાલુકા વિસ્તારના લોકો ડાંગરની ખેતી કરતા હતા, પરંતુ રખડતા પશુઓને કારણે ખેડૂતોએ ડાંગરની રોપણી ઓછી કરતા થયા અને કઠોળ અને અન્ય પાકો તરફ પડ્યા હતા। પરંતુ તેમાં પણ રખડતા પશુઓની સાથે જંગલી ડુક્કરનો ત્રાસ વધતા પશુઓથી ત્રાસેલા ખેડૂતો સરકાર સમક્ષ મદદ માંગવા સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકરને મળ્યા હતા। ઉમરગામના ખેડૂતોએ રમણભાઈ પાટકરને મળી રખડતા પશુઓથી મુક્તિ મેળવવા અને મહામૂલી પાકને બચાવવા સરકાર સમક્ષ મદદ માટે રજૂઆત કરી હતી। તો ધારાસભ્ય પાટકરે પણ ખેડૂતોની રજૂઆત સાંભળી રખડતા પશુઓથી ખેડૂતોને નુકસાન ન થઈ રહ્યું હોવાનું સ્વીકારી સરકારને આ અંગે રજૂઆત કરી સમસ્યાના સમાધાનની ખાતરી પણ આપી હતી। રસ્તા પર અડીંગો જમાવતા રખડતા પશુઓના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે, લોકોના જીવન પણ જાય છે। આથી આવી જ રીતે વલસાડના ઉમરગામમાં પણ રખડતા પશુઓ રસ્તા પર અડીંગો જમાવે છે, તો જે ખેતરમાં પાક હોય છે તેમાં પણ પાકને નુકસાન કરે છે। આથી અકસ્માતની સાથે રખડતા પશુઓ ખેડૂતો માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે। આથી હવે ખેડૂતો આ સમસ્યાથી મુક્તિ માટે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે સરકાર પણ ખેતી બચાવવા કોઈ નક્કર પગલાં લે તે જરૂરી બન્યું છે। અને અમારા ખેડૂતોની મોટી સમસ્યા એ છે કે અહીંયા ઢોરો જે છે એ માલિકી ઢોરો રસ્તા પર છોડી દેવામાં આવે છે, ખુલ્લા છોડી દેવામાં આવે છે, અને પરિણામે ઉમરગામ તાલુકાના 7,000 જેટલા ખેડૂતો છે એ પોતે કુદરતી ખેતી જે કરતા હતા, ડાંગર, તુવેર કે અન્ય શાકભાજી, એ આજે કરતા નથી। એ કમ્પ્લીટલી નુકસાન થવાના કારણે એ કંટાળી ગયો છે, અને એટલા માટે આજે પ્રથમ અમારી બેઠક સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકાના જિલ્લાના આગેવાનો અને ખેડૂતો સાથે અમે એક પ્રથમ આ બેઠક અમે રાખી છે, અને એમાં સંપૂર્ણ વિચાર કરવામાં આવ્યો છે કે આપણે એને જો આ પ્રશ્ન હલ કરવો હોય તો આપણે કઈ રીતે હલ કરી શકીએ। તો પહેલો એક તો સરકારના 7 પગલાં યોજના છે, ખેડૂતના 7 પગલાં યોજના। હવે એમાં ખેડૂતને એક ગાય આપવામાં આવે તો સરકાર તરફથી એને વર્ષ આખરે 10,000 રૂપિયા એના ખાતાની અંદર જમા કરવામાં આવે। જે ખેડૂતો પાસે ગાય નથી અને એ ગાય આધારિત ખેતી કરવા માંગતા હોય, અગર તો ખાતર કરવા માંગતા હોય તો માર્કેટની અંદર ખાતર
ગૌમૂત્રને વેચવા માંગતા હોય તો એ પણ એક બહુ સારું સાધન છે. અને એટલા માટે પહેલાં જે ગાયો અત્યારે છોડી મૂકવામાં આવી છે એ આ ખેડૂતો પોતે રાખશે કે એટલે દરેક સરપંચને અમે સૂચના આપી છે કે આવતી 19 તારીખે ફરી પાછા મળીશું ત્યારે 52 ગામના દરેક ગામમાંથી એક ખેડૂતની સમિતિ બને અને ખેડૂતની સમિતિ બને પોતાના ગામમાં કેટલા ઢોરો છે, કોણ પાડે છે, કેટલા છૂટા મૂકેલા છે તેની વિગત સાથે એ આવે અને એ દિવસે ખેતીવાડી અધિકારી જિલ્લા કક્ષાના, તાલુકાના કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી અને અમે જિલ્લા પંચાયતના ફોરેસ્ટ બધા સાથે મળીને નિર્ણય લઈશું કે આ જે પ્રશ્ન જટિલ છે અને તમામ ખેડૂતોએ ખેતી કરવાની બંધ કરી દીધી છે ત્યારે એને આપણે મદદગાર કઈ રીતે કરી શકીએ, કયા પગલાં લેવાના કારણે અટકાવી શકાય અને ખેડૂતો ફરી પાછા ખેતી કરતા થાય, આ રીતનું અમે કરવા માંગીએ છીએ. આ ઢોર માટે તો એટલો બધો ત્રાસ થઈ ગયો છે ને, અમારું ખેડૂતનું નામ મટી ગયું. ખેતી કરતાં બધા બંધ થઈ ગયા, કોઈ માણસો ખેતી નથી કરતા. અને આ ખેતીનું નુકસાન કરે એટલું નહીં, બલકે અમારો કોસ્ટલ વિસ્તાર છે, આ તળગામ ટાવરથી તે બામણપુંજા સુધી દમણનો વિસ્તાર, કોસ્ટલ હાઈવે, એના પર તો એટલા બધા એક્સિડન્ટ થયા છે આજ સુધી કે રાતના ટાઈમે તો ઢોરોનો અડીંગો જમાયેલો એકદમ. તમે જુઓ તો કલગામને આ વિસ્તાર છે, ફણસા કલગામ, તો ઢોરોનો અડીંગો જ, બીજું કંઈ નહીં. એમાં મોટરસાઇકલથી બચારા લોકો નોકરી ધંધે જતા હોય, જીઆરડીસીમાં જતા હોય. અત્યારે અમારા તો છોકરાઓ દમણ જાય, વાપી જાય, સરીગામ જાય, એ બધા આ જ રસ્તે આવે રાત્રેના સમયે. શું માંગ છે તમારી? અને માંગ તો એટલી કે સત્વરે આ ઢોરોને કોઈ પણ હિસાબે કાબૂમાં લેવા જોઈએ અને એને કોઈ પણ કંટ્રોલ કરીને પણ એને ગમે તે રાખીને પણ આ ઢોર મુક્ત તાલુકો બને અમારો અને ખેડૂતો પાછા ખેતીના રસ્તે વળે એવી મારી ખાસ ભલામણ છે અને તમે રજૂઆત કરજો એવી. અમારે આહો ગામે ઢોર એટલા બધા છે કે વાત છોડો. જેનું તાર ખૂટાનું કમ્પાઉન્ડ છે એ જ ખેતી કરી શકે, નહીં તો ખુલ્લી જમીનમાં ખેતી થતી નથી. અમે ખેતી કરીએ તેવો અમારું ઢોર બધું સાફ કરી જાય. હવે ડુંગરમાંથી ડુકરા આવે, ડુકરા બધું આ કીડ છે, નારિયેળના રોપા છે, નીચેથી બધો પડીને ખાઈ જાય. એટલે આ જો વસ્તુ બંધ થઈ તો એમ કે અમે જીવી શકીએ, એવું નહીં તો એમ કે બહારથી અનાજ આવે તે આપણે મળે તેનાથી એમ કે જીવન જુગારીએ છે. પહેલાં શું ખેતી કરતા અને અત્યારે હવે કઈ રીતે ઢોર છે નુકસાન કરે છે? હવે પહેલે તો ભાત છે, પછી આ કંઈ ને કંઈ કઠોળ થોડું ઘણું બધું કરીએ એમ, શાકભાજીનું કે વેંગણ ટામેટા છે આવું તેવું થોડું ઘણું કરીએ એમ. હમણાં 1 એકર મારી જગ્યા છે, તેમાં લાખનો પર મેં ખર્ચો કરીને તાર ખૂટાનું કમ્પાઉન્ડ કર્યું. કેમ કે બહારથી આવે અને તીકણ જીવવાનું તો થોડું ઘણું થાય એમ કરીને કરીએ. હું એમ આ ઢોર જો એમ કે અમારે આખું ગામ સાફ કરી નાખ્યું આ ઢોરે, તો આ ઢોર જો એમ કે અટકે તો અમે એમ કે કંઈ જુગરાણ ચલાવ્યું એવું છે. ઉમરગામ તાલુકો 100% ખેતી પર નિભનારો તાલુકો છે, પણ આજે પરિસ્થિતિ એવી છે કે રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે ઉમરગામ તાલુકામાંથી ખેતી હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. કારણ કે અત્યારે જ્યારે વાવણીની સમય આવ્યો છે, વાવણી રોપણી થવાની છે અને ઢોરો એટલા બધા વધી ગયા છે કે લોકોએ ડાંગર રોપવાનું જ બંધ કરી દીધું છે. હવે એની સમસ્યા નિવારણ લાવવા માટે આજે અમે ધારાસભ્યશ્રી ત્યાં ભેગા થયા અને ધારાસભ્યશ્રી અમને આશ્વાસન આપ્યું છે કે આને આપણે ઝુંબેશના રૂપમાં આવતા દિવસોમાં લઈએ અને કોઈ પણ સંજોગમાં આપણે ઢોરોનું નિવારણ લાવીએ. ફેન્સિંગ માટે શું કહેતો? ફેન્સિંગ માટે તો ફેન્સિંગ કરીએ, પણ ફેન્સિંગો પણ ઢોરો ટકવા દેતા નથી. કારણ કે એટલા બધા એક્સપોર્ટ થઈ ગયેલા છે કે બહાર અત્યારે ઢોરો રોડ પર રહે અને જ્યારે લીલોતરી જ્યારે વાડીમાં જોવા મળે ત્યારે ઢોરો સાથે એક ઝુંડ બનીને એ ફેન્સિંગના ખૂટા તોડી નાખે. એટલે આ સમસ્યાથી બી ખેડૂતો હેરાન છે. એટલે હવે પછી ખેડૂતો થાકી ગયા છે ખેતી કરતાં એટલે હવે એનું નિવારણ 100% લાવવું જ પડશે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.